ચેન્નઈ વર્સેસ બેંગ્લોર વાળી મેચથી આ બહુ જ ખરાબ સમાચાર હોઈ શકે છે। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે સીએસકે વર્સેસ આરસીબીની મેચ કેટલીક મહત્વની મેચ બનવા જઈ રહી છે। વર્ષની સૌથી મોટી મેચમાંથી એક મેચ કહી શકીએ છીએ। આમાં આરસીબીએ 18 રનથી હરાવવી પડશે ચેન્નઈને કે પછી તેમને આપેલો સ્કોર 18.1 ઓવરથી પહેલા ચેસ કરવો પડશે। ત્યાં ઘણી શરતો હતી ભાઈ આ મેચ માટે કે દરેક લોકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પણ આના સંબંધિત ખરાબ સમાચાર આવી શકે છે। આ મેચ થવાની છે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગ્લુરુમાં, પરંતુ શહેર આગામી દિવસોમાં ભારે વરસાદનો સાક્ષી બનવા તૈયાર છે। આના સંબંધિત કેટલાક રિપોર્ટ્સ આવ્યા છે કે એક્યુવેધર મુજબ શનિવારે હવામાન બપોરે 2 વરસાદ અને વાવાઝોડા સાથે વાદળછાયું રહેશે, મતલબ કે તે દિવસે વરસાદ થઈ શકે છે અને તેની 73% જેટલી સંભાવના છે। હવે આ તો વધુ સારું થઈ શકે છે યા ઓર વધારે ખરાબ થઈ શકે છે, કારણ કે મહત્વની રમતને હજુ થોડા દિવસો બાકી છે। જો તે વોશ આઉટ થયું તો આરસીબી માટે બિલકુલ પણ સારું નહીં હોય, કારણ કે તે નોકઆઉટ થઈ જશે। આરસીબી પાસે હવે 12 પોઈન્ટ્સ છે અને જો તે આ મેચ જીતશે તો તે 14 પોઈન્ટ્સ પર જશે અને સીએસકે પાસે પહેલાથી 14 પોઈન્ટ્સ છે। તેથી જો તે મેચ હારશે તો ત્યાં તે અટવાઈ જશે અને આરસીબીએ જો 18.1 ઓવરથી પહેલા ચેસ કરી દીધું કે પછી 18 ઓવર પહેલા વધુ રન્સથી જીતી ગયા તો તેમનું નેટ રન રેટ વધી જશે સીએસકે થી અને તેઓ પ્લેઓફ્સ માટે ક્વોલિફાઈ થઈ જશે। મિત્રો, લોકો વધુ ડરી ગયા છે ગુજરાત ટાઇટન્સ વાળી મેચને જોઈને, કેમ કે જીટી તે સ્ટેજ સુધી જીવિત હતી ટુર્નામેન્ટમાં, પરંતુ તે પછી વરસાદવાળી મેચમાં તેમને ખાલી 1 પોઈન્ટ મળ્યો અને તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા હતા। આરસીબીના ફેન્સ વિશ્વાસ રાખી રહ્યા છે કે આવું ના થઈ જાય આ મેચમાં, કારણ કે જો આવું થયું તો સીએસકે પ્લેઓફ્સ માટે ક્વોલિફાઈ થશે।